પ્રભુ ઈસુના જીવંત અને પવિત્ર ત્રિએક નામમાં વાલા ભાઈઓ અને બહેનો, આપ સર્વને લોગોસ બાઇબલ સ્ટડી તરફથી હું પ્રેમી સલામ પાઠવું છું. અને આજે 2025ના વર્ષનો 57મો દિવસ એટલે કે 26 ફેબ્રુઆરી 2025 અને બુધવારનો નવો દિવસ આપણા જીવનમાં પ્રભુએ બતાવ્યો માટે પ્રભુનો ખૂબ આભાર માનતા પ્રભુના નામને ધન્યવાદ આપીએ છીએ. બાઇબલમાં પ્રાર્થના સંબંધી ઘણું બધું લખવામાં આવ્યું છે. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ પોતાના શિષ્યોને પ્રાર્થના કરતાં શીખવ્યું. પ્રભુ ઈસુ ખ્રિસ્તે પણ ગેત્સેમાની વાડીમાં પોતાની અંગત પ્રાર્થના કરી. અને આજે આપણે પણ ઘણા બધા પ્રાર્થના કરી રહ્યા છે અને પ્રાર્થના પરિસ્થિતિ બદલે છે, એની સાથે પ્રાર્થના વ્યક્તિને પણ બદલે છે. અને પ્રાર્થના સંબંધી પ્રાર્થનાના યોદ્ધાઓ જે ચર્ચ હિસ્ટ્રીમાં થઈ ગયા, માર્ટિન લુથર જર્મનીમાં ઈશ્વર વિદ્યા શાળામાં તેઓ પ્રોફેસર હતા અને 1512ની સાલમાં શિયાળામાં પોતાની જાતને એક રૂમમાં બંધ કરી દીધી અને લાંબો સમય પ્રાર્થનામાં ગાળ્યો. અને એક વ્યક્તિની પ્રાર્થનાએ પ્રોટેસ્ટન્ટ મંડળીની ચળવળ શરૂ થઈ અને ત્યાર પછી એ ચળવળ દ્વારા પ્રોટેસ્ટન્ટ મંડળીઓની સ્થાપના થઈ. એમાં મેથોડિસ્ટ મંડળી એ પણ આવી જાય. 1738માં જ્હોન વેસ્લીએ પોતાની રૂમમાં પ્રાર્થના માટે સમય ગાળ્યો. એમનું જીવન બદલાયું. આલ્ડર્સ ગેટ ડે તરીકે ઓળખવામાં આવે છે. અને ત્યાર પછી તેમની પ્રાર્થનાને જીવન દ્વારા એક વ્યક્તિની પ્રાર્થનાથી ઇંગ્લેન્ડમાં આત્મિક જાગૃતિ ફેલાઈ. એનું પરિણામ મેથોડિસ્ટ મંડળીની સ્થાપના થઈ. વિલિયમ કેરી જ્યારે ભારતમાં આવ્યા, 1 મહિનાની પ્રાર્થનાનો સમય એમણે રાખ્યો. મિશનરી કાર્યને માટે ભારતમાં આવ્યા, પણ શરૂઆતનો 1 મહિનો તેઓએ પ્રાર્થના જ કરી. એમના માટે એમના બેન એમને દર 15 દિવસે એક પત્ર લખીને ઉત્તેજન આપતા હતા. વિલિયમ કેરી નિરાશ થાય, હતાશ થાય ત્યારે આ મહિનામાં 2 પત્રો મળે અને બેન લખવા થઈ ગયેલો બેન. એમના હાથ ચાલતા હતા, શરીરના બીજા અંગો કામ કરતા નહોતા. સૂતા સૂતા મહિનામાં 2 પત્રો લખે, વિલિયમ, અમે કુટુંબ તરીકે તમારી સાથે છીએ, તમારા માટે પ્રાર્થના કરીએ છીએ, ભારતમાં તમે સેવા કાર્ય કરો. અને એ પ્રાર્થનાના પરિણામે આપણે આજની આત્મિક વ્યવસ્થા ભારત દેશમાં આપણે જોઈ શકીએ છીએ. વિલિયમ કેરી, એમની સેવા અને એમની પાછળ પ્રાર્થનાનું પરિબળ. OMના ફાઉન્ડર જ્યોર્જ વર્વર જુવાન હતા અને એક વૃદ્ધ બેન શ્રીમતી ક્લર્ક આ જુવાન માટે પ્રાર્થના કરતા હતા. પ્રભુ, આ જુવાન તમને જીવન સોંપે, અમારી મંડળીનો આ જુવાન તમને જીવન સોંપે અને એમના દ્વારા, જુવાન દ્વારા ઘણું બધું કાર્ય થાય દેશમાં અને વિદેશમાં અને પરદેશમાં. અને આ વૃદ્ધ બાનુએ લાંબો સમય પ્રાર્થના કરી અને આપણે જાણીએ છીએ કે એની પ્રાર્થના દ્વારા OMના ફાઉન્ડર જ્યોર્જ વર્વરનું બદલાણ થયું. અને જ્યોર્જ વર્વરે OM દ્વારા ઘણા બધા દેશોમાં સેવા કરી અને મંડળીઓ સ્થાપી. વાલા ભાઈઓ અને બહેનો, એક વ્યક્તિની પ્રાર્થના શું નથી કરી શકતી?
બધું જ કરી શકે છે. એક વ્યક્તિ જ્યારે પ્રભુની પાસે આવે, એના ચરણોમાં બેસે, એને વિનંતી કરે અને આગ્રહથી વિનંતી કરે છે તો એનો જવાબ મળે છે. પાઉલ પ્રેરિતે એફેસીયોની મંડળીને જે પાઉલ પ્રેરિતે પત્ર લખ્યો, 1 અધ્યાય ને 15મી કલમ, કે હું તમારા માટે પ્રાર્થના કરું છું, પ્રાર્થના કરવાનું ચૂકતો નથી, તો કોઈકને ઉત્તેજન મળે. આજે સેવા કરી રહેલા સેવકો માટે, બાળકો માટે, મિશનરીઓ માટે કોઈક વ્યક્તિ પ્રાર્થના કરે છે તો એ પ્રાર્થના કદી વ્યર્થ જવાની નથી. એને વાલા ભાઈઓ અને બહેનો, તમે સાંભળી રહ્યા છો, તમારી પ્રાર્થના કદી વ્યર્થ જવાની નથી. તમે જેના માટે પ્રાર્થના કરો છો એ પ્રાર્થનાનું પરિણામ પ્રભુ આપના જ. અને એ વિશ્વાસમાં આપણે પ્રભુનો આભાર માનીએ, પ્રાર્થના કરીએ. વાલા પ્રભુ, અમે આભાર માનતા તમારા નામને ધન્યવાદ આપીએ છીએ અને અમારી પ્રાર્થના પ્રભુ તમે સાંભળો છો. જેના માટે અમે પ્રાર્થના કરીએ, ઉત્તેજનને માટે, હિંમતને માટે, સહાયને માટે, અને બધી જ પ્રાર્થના તમે સાંભળો છો. એ માટે આભાર માનતા તમારા હાથોમાં સોંપાઈએ. પ્રભુ ઈસુના નામમાં સાંભળો, માન્ય કરો. આમીન.